કેમ છો બાલ દોસ્તો? આપણે આપણા તાસની શરૂઆત પ્રાર્થનાથી કરીશું, તો સૌ પ્રાર્થના માટે તૈયાર. પ્રાર્થનાના શબ્દો છે ગાયત્રી મંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય વિજ્ઞાન પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનોના તાસ 9માં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આગળના તાસમાં આપણે હાઇડ્રોકાર્બન સંયોજનો, આમ ગણો તો અગાઉનું રિવિઝન, હાઇડ્રોકાર્બન સંયોજનો શાર્ટ યાદ કરો. અહીંયા આપણે લખ્યું હતું હાઇડ્રોકાર્બન સંયોજનો, એના બે ભાગ: સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો. સંતૃપ્તમાં આલ્કેન શ્રેણી અને અસંતૃપ્તમાં આલ્કીન અને આલ્કાઇન શ્રેણી, એના કોમન સૂત્રો. પછી આલ્કેન સંયોજનો કોને કહેવાય? તો ભાઈ જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન પરમાણુઓ એક બંધથી જોડાયેલા હોય, એવા સંયોજનોને આલ્કેન, એના ઉદાહરણો. એ જ રીતે આલ્કીન ને આલ્કાઇન, આલ્કીનમાં કોઈ પણ બે કાર્બન પરમાણુઓ દ્વિબંધથી, બાકીના એક બંધથી. આલ્કાઇનમાં કોઈ પણ બે કાર્બન પરમાણુઓ ત્રિબંધથી, બાકીના એક બંધથી જોડાયેલા હોય, ને એના સૂત્રો આપણે અગાઉ જોઈ ગયેલા છે. એ રીતે આપણે હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ જોયું હતું. ત્યાર પછી આપણે હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણના બંધારણના આધારે સરળ શાખા, ઉપશાખા અને સક્રિય શાખા. એમાં આપણે સરળ શાખામાં જોયું હતું કે ભાઈ જે હાઇડ્રોકાર્બનમાં કાર્બન છે એક જ હરોળમાં જોડાયેલા હોય, અને સરળ શાખા બ્યુટેન, એન બ્યુટેન, એન પેન્ટેન, એન હેક્ઝેન, એને એન લાગે પ્રત્યેક, નોર્મલ એન એટલે. એ રીતે સરળ શાખામાં સમજ્યા. ઉપશાખામાં કોઈ પણ કાર્બન પરમાણુઓ છે એ એક કે એકથી વધુ શાખાઓમાં જોડાય, એને ઉપશાખામાં જોડાણ કહેવાય. અને એ રીતે આપણે એને પણ જોયું. એમાં બ્યુટેન ના ઉપશાખામાં જોયું. એમાં પેન્ટેનમાં આગળ જોઈ, પેન્ટેનમાં એના સમઘટકો પણ કહેવાય. હું ખાલી લખું છું પેન્ટેન, એને એના સમઘટકો કહેવાય. તો એક સરળ શાખામાં પેન્ટેન આમ જોડાય, પેન્ટેનમાં 5 સી આવે, 1 2 3 4 5 સી આવે. તો સરળ શાખામાં પેન્ટેન આ રીતે જોડાય, એની ફરતા એસ જોડી દેવાના. આ પેન્ટેનનો આમ ગણો તો બંધારણીય સૂત્ર કહેવાય. આ રીતે એનું અણુ સૂત્ર લખવું હોય તો C5H12, 5 5 10 11 ને 12. બીજી રીતે પેન્ટેન, આ નોર્મલ પેન્ટેન છે, ધ્યાન રાખજો. એન પેન્ટેન, નોર્મલ પેન્ટેન. શાખિત શૃંખલાની વાત કરીએ છીએ આપણે, કાર્બન પરમાણુ તો આ નોર્મલ રીતે જોડાણ. હવે શાખિત, આ સરળ શાખા થઈ. હવે શાખિતમાં જઈએ તો આઇસોપેન્ટેન આવે. આ નોર્મલ પેન્ટેન, આઇસોપેન્ટેન, જેમાં સી બોન્ડ સી બોન્ડ સી બોન્ડ સી, અને અહીં બીજું જે કાર્બન છે ના એક શાખા થઈ. હવે આપણે આને હાઇડ્રોજન દેવા છે, તો આ કાર્બનની આજુબાજુ એક બંધ છે, તો 3 બંધ માટે એને આપણે આ રીતે દઈ શકીએ. અને 3 છે, એક જ દેવાના છે. અને 2 છે, 2 દેવાના છે. અને 1 છે, 3 દેવાના. આ કાર્બન એક જ બંધ છે એટલે એને આપણે 3s દેવાના. તો આથી આઇસોપેન્ટેનની વાત. આવી રીતે જે એક શાખા થાય એને આઇસો લાગે, આ શાખિત જ કહેવાય. હવે આમાં પેન્ટેનનો ત્રીજો સમઘટક, બ્યુટેનને 2 સમઘટકો હતા. બ્યુટેનને, પેન્ટેનને 3 સમઘટકો છે. ત્રીજા સમઘટકની વાત કરીએ તો બરાબર ધ્યાન આપજો ખાસ. ત્રીજા સમઘટકની અહીંયા એક કાર્બનની ઉપર શાખા, એકની નીચે શાખા. જોઈજો શાખા કેમ ફાટે. પેલા કાર્બનનું જોડાણ કરી દેવાનું, પછી હાઇડ્રોજનના જોડાણમાં જવાનું. તો હવે આ કાર્બનને એક બંધ છે એટલે 4 બંધ માટે 3 હાઇડ્રોજનની જરૂર પડશે. આને 4 4 છે જ, આને 1 છે એટલે 3 હાઇડ્રોજનની જરૂર. આને 1 છે એટલે 3 હાઇડ્રોજનની જરૂર. આને 1 છે એટલે 3 હાઇડ્રોજનની જરૂર.
તો 4 એવા કાર્બન પરમાણુ મળ્યા કે એને એક એક બંધ હતો. 4 અને 3 3 ની જરૂર, એટલે 4 તેરી 12 હાઇડ્રોજન. આને નિયોપેન્ટેન કહેવાય. NEO, નિયોપેન્ટેન. તો સરળ શાખા અને ઉપશાખા બે આમાં આવી ગઈ. અને આ પેન્ટેનના સમઘટકો કહેવાય. એની પછીનો આપણો પોઈન્ટ છે સમઘટકો એટલે શું. અને હરોરી લઈએ કેમ છીએ ત્યારે જો લેવો હોય તો સમઘટકો કોને કહેવાય. અહીં લઈએ કેમ છે ભાઈ, જેનું અણુસૂત્ર જો નોર્મલ પેન્ટેન છે, ધ્યાન રાખો આ નોર્મલ પેન્ટેન છે, એનું અણુસૂત્ર C5S12. આઇસોપેન્ટેનનું અણુસૂત્ર C5S12 અને નિયોપેન્ટેનનું અણુસૂત્ર C5S12. તો બધાના અણુસૂત્રો સમાન છે, જોઈ શકશો, પણ એના બંધારણીય સૂત્રો અલગ અલગ છે. સમઘટકોમાં આ જ લાગુ પડે. જોઈજો કે ભાઈ અણુસૂત્રો સમાન હોય પણ બંધારણીય સૂત્રો જુદા જુદા હોય, એને એકબીજાના સમઘટકો કહેવામાં આવે. સંયોજનો જે હાઇડ્રોકાર્બન સંયોજનોના અણુસૂત્રો અથવા તો જે સંયોજનોના અણુસૂત્રો સમાન હોય પણ બંધારણીય સૂત્રો જુદા જુદા હોય. બંધારણમાં કાર્બન સરળ શાખામાં જોડાણ, આમાં કાર્બન બેમાં શાખિત શૃંખલામાં જોડાણ. એટલે બેને આરવાર સમજતા જાય છે, સમઘટકોને લેતા જાય છે અને કાર્બનનું હાઇડ્રોકાર્બન જે છે એનો બંધારણના આધારે વર્ગીકરણ સરળ શાખામાં ઉપશાખામાં એ બેને કમ્બાઈન લેતા જાય છે. જોઈ લેજો બરાબર. આ જ રીતે આપણે બ્યુટેનના લખ્યા હતા, અહીંયા બ્યુટેનના લખ્યા હતા આ જ રીતે કે ભાઈ બ્યુટેન છે નોર્મલ બ્યુટેન, એના બે જ સમઘટકો છે. નોર્મલ બ્યુટેન અણુસૂત્ર C4S10. એમાં નોર્મલ કે એટલે કાર્બન એક જ હરોળમાં જોડાઈ જાય આ રીતે 4 કાર્બન. હવે હાઇડ્રોજન એના જરૂરિયાત પ્રમાણે એને આપી દેવાના. અને એક હતો એટલે 3 આપ્યા, બે બાજુ બંધ છે એટલે 2 હાઇડ્રોજન મળશે, અને બે બાજુ એટલે 2 મળશે, અને એક જ છે એટલે 3 મળશે. તો આ નોર્મલ બ્યુટેન છે, જેનું અણુસૂત્ર શું છે જો C4S10. હવે આપણે આઇસોબ્યુટેન લઈએ. આઇસોબ્યુટેન આમ તો નીચે લખવાની એક રીત છે આઇસોબ્યુટેન. એનું અણુસૂત્ર જુઓ તો C4S10. એને કઈ રીતે તો ભાઈ 1 કાર્બન 2 કાર્બન 3 કાર્બન, બીજા કાર્બનની છે શાખા. પેલા કાર્બનનું જોડાણ આપો. આ રીતે શીખવામાં પેલા કાર્બનનું જોડાણ શીખવું પડે. કાર્બનનું જોડાણ શીખી ગયા ઘટે ત્યાં યાસ આપી દો, અને 3 ઘટે 3 યાસ આપ્યા, અને 3 છે એક જ ઘટે એટલે 1 હશે, અને 1 છે એટલે 3 ઘટે 3 યાસ, અને 1 છે 3 ઘટે એટલે 3 યાસ. પેન્ટેનના 3 સમઘટકો છે, બ્યુટેનના 2 સમઘટકો છે, યાદ રાખજો. હવે તો આના આધારે સમઘટકોને આપણે સમજી શકીએ. અહીં લખું છું, ધ્યાન રાખજો. સમઘટકો અથવા તો બંધારણીય સમઘટકો, બીજો શબ્દ એના માટે વાપરેલો છે બંધારણીય સમઘટકો. એની વ્યાખ્યા શું થાય તો ભાઈ જે સંયોજનોના અણુસૂત્રો સમાન હોય. જો બ્યુટેન છે એનું અણુસૂત્ર જુઓ તો બે સમાન છે. જો આ પેન્ટેન છે એનું અણુસૂત્ર જુઓ સમાન છે. તો સમઘટકો અથવા તો બંધારણીય સમઘટકોની વ્યાખ્યા એવી થાય કે ભાઈ જે સંયોજનોના હાઇડ્રોકાર્બનની વાત હોય તો હાઇડ્રોકાર્બન, જે સંયોજનોના આણ્વીય સૂત્રો સમાન હોય. જોઈજો, જે સંયોજનોના આણ્વીય સૂત્રો સમાન હોય પરંતુ બંધારણીય સૂત્રો જુદા જુદા હોય. જોઈજો, આના આધારે જ સમજો. આણ્વીય સૂત્ર તો એને હરખું, અહીંયા બેમાં હરખું, પણ બંધારણીય સૂત્ર આનું સરળ શાખા છે, આ ઉપશાખામાં છે. અહીંયા સરળ શાખા, એક ઉપશાખા, 2 ઉપશાખા. તો જે સંયોજનોના આણ્વીય સૂત્રો સમાન હોય પરંતુ બંધારણીય સૂત્રો જુદા જુદા હોય તે સંયોજનોની બંધારણીય સમઘટકો, સોંપણી પ્રમાણે હાલશું આપણે, તે સંયોજનોને બંધારણીય સમઘટકો કહે છે. તો આપણે ઉપશાખા સમજીએ છીએ, સરળ શાખા સમજીએ છીએ કે આ સરળ શાખામાં છે, આ ઉપશાખામાં છે. હજી વલય રચના બાકી છે આપણી માટે, પણ પહેલા આને જોઈ લીધું છે. જો કે સમઘટકો પહેલા વલય રચના જોઈ શકાય, પણ આ આવી ગયા એટલે તમને હરવાર બીજી વાર લખવા ન પડે, એટલે ખ્યાલ આવી ગયો જે સંયોજનોના
આણ્વિક સૂત્રો સમાન હોય પરંતુ બંધારણીય સૂત્રો જુદા જુદા. આના એંગલથી યાદ રાખજો કે આણ્વિક સૂત્ર સમાન છે, બંધારણીય સૂત્ર જુદું જુદું છે. આ અણુ સૂત્ર છે, આ બંધારણીય સૂત્ર છે. એ માટે અગાઉ આપણે એવો પોઈન્ટ જોઈ ગયા છીએ કે ભાઈ હાઇડ્રોકાર્બન અથવા તો આવા સંયોજનો છે 3 પ્રકારના સૂત્રો ધરાવે છે. આણ્વિક સૂત્ર, બંધારણીય સૂત્ર. બંધારણીય સૂત્ર ઉપરથી તમે ઇલેક્ટ્રોનિક સૂત્ર જાણો છો. બ્યુટેનના 2 સમઘટકો છે. તમને એમ પૂછે બ્યુટેનના સમઘટકો જણાવો. બ્યુટેનના 2 સમઘટકો છે. ક્યાં 2? એક આ અને બીજો આ. નોર્મલ બ્યુટેન ને આઇસોબ્યુટેન. અહીં હું માત્ર નામ લખું છું. તમને જણાવવાનું કે તમારે બંધારણીય સૂત્ર સાથે જ જણાવવું પડે. એક નોર્મલ બ્યુટેન. નોર્મલ બ્યુટેનમાં સરળ શાખામાં જોડાય અને 2 આઇસોબ્યુટેન. 2 સમઘટકો છે. જ્યારે પેન્ટેનને 3 સમઘટકો છે. પેન્ટેનને 3 સમઘટકો છે. હેક્ઝેનનું આવશે તારે. એમાં 1 નોર્મલ પેન્ટેન, 2 આઇસોપેન્ટેન અને 3 નિયોપેન્ટેન. એટલે વચ્ચેથી કદાચ એવો પોઈન્ટ આવે કે ભાઈ સમઘટકો કોને કહેવાય, બ્યુટેનના સમઘટકો જણાવો કે પેન્ટેનના સમઘટકો જણાવો, તો આ રીતે જણાવવાના નહીં, જણાવવાના આ રીતે. હવે આ પાઠમાં એક બાબત મહત્વની એ રહેશે ભાઈ વિદ્યાર્થી મિત્રો કે ખાસ આને અલગ અલગ રીતે લખે. આને બીજી રીતે કેમ લખાય? આને આ જે સંયોજન છે એને બીજી રીતે એમ લખાય. નોર્મલ પેન્ટેન છે, આ કાર્બનની ફરતા કેટલા એચ છે? 3. તો CH3 પછી 2 2 2 બોન્ડ CH2 બોન્ડ CH2 બોન્ડ CH2 અને બોન્ડ CH3. છેલ્લાની ફરતા 3 છે. બીજી રીતે આમ લખાય. આને બીજી રીતે કેમ લખાય? આઇસોપેન્ટેનને જોઈજો, તેને બીજી રીતે એ રીતે લખાય. આઇસોપેન્ટેનને બીજી રીતે એમ લખાય. બહુ ધ્યાન આપજો. પહેલા કાર્બનની ફરતા કેટલા C છે? જો S છે, CH3 બોન્ડ CS છે, CS બોન્ડ જોઈજો, આ CS છે, આ CS2 બોન્ડ CS2 બોન્ડ CH3. પછી બીજાની સામે શાખા છે એના CH3 છે. જોજો બરાબર. આઇસોપેન્ટેન આમી લખીએ કે આમી લખીએ, છેલ્લે આ વધુ ફેમસ છે આની કરતા, અને સરળ પણ પડે. હવે આનું નામ એક બીજી રીતે આવે છે પાછું. ખાસ નામ કેમ દેવું એ જોઈશું. આને નામ કેમ આપવું? આને એનું નામ આપું છું તો ભાઈ કેટલામાં કાર્બન? અહીંથી કાર્બન ગણો 1 2, તો બીજા કાર્બનથી શાખા છે એટલે 2. પછી આ CH3 અને મિથાઇલ લખવાનું. બીજા કાર્બનની જે શાખા છે એને શું લખવાનું? મિથાઇલ. 2 મિથાઇલ. પછી કેટલા કાર્બન છે? 1 2 3 4 બ્યુટેન. 4 કાર્બનને લઈને વાત આવે તો આમાં આઇસોબ્યુટેનનું બીજું પેન્ટેનનું બીજું નામ આ છે 2 મિથાઇલ બ્યુટેન. બહુ ધ્યાનથી સમજજો. પહેલા આ નામ દેતા શીખો, પછી આ દેતા શીખો. હવે આ નામ કેમ આપવું શીખો, ધ્યાન રાખજો. આ નામ કેમ આપવું? તો આ અણુસૂત્રો ઉપરથી આ બનાવતા શીખી જાવ. પહેલા સ્ટેપ બાય સ્ટેપ હાલશો તો જ વધારે સમજણ પડશે. આ બનાવતા શીખી ગયા તો અહીંયા ખાસ ગણો કાર્બન. આમે ગણી શકો, આમે ગણી શકો. આ બે એક જ છે, ખાલી હાઇડ્રોજનના બંધ નથી બતાવ્યા. તો અહીંયાથી કાર્બન ગણો. કેટલામાં કાર્બનની શાખા ફાટી? બીજા. તો 2 કરવાનું. જ્યાં જ્યાં આવું શબ્દ આવે CH3 ના મિથાઇલ લખવાનું. મિથાઇલ એટલે 2 મિથાઇલ. પછી આડા ગણવાના. કેટલા કાર્બન થાય? 1 2 3 4. 4 કાર્બન છે અને એક બંધથી જ જોડાયેલા છે એટલે બ્યુટેન. 2 મિથાઇલ બ્યુટેન. જો નામ કેમ દેવું? આઇસોપેન્ટેન પણ કહી શકો અને એને 2 મિથાઇલ બ્યુટેન પણ કહી શકો. એવી જ રીતે અહીંયા આને જુઓ, બરાબર ધ્યાન રાખજો. અહીંયા એક હાઇડ્રોજન અહીંયા છે, અહીંયાથી આમ હાલે છે. અહીંયા એક હાઇડ્રોજન છે આ રીતે બંધમાં. તો હવે આપણે આને પહેલા આ રીતનું સૂત્ર દેતા શીખી જઈએ. તો એનું એ સૂત્ર કેમ બનશે? આનું એ સૂત્ર કેમ બનશે? તો જો આ કાર્બન ફરતા 3 S એટલે CH3 બોન્ડ C, એની ફરતો S નથી. પછી બોન્ડ
CH3, અહીંયા બોન્ડ CH3 અને અહીંયા બોન્ડ CH3. આ રીતનું છે. જોજો હવે એનું નામ આપવું છે આપણે આ રીતનું. તો કેટલામાં કાર્બનની શાખા છે? તો બીજા કાર્બન 2 શાખા છે. તો બીજા કાર્બન 2 વાર શાખા છે તો 2 2 એમ 2 વાર કરવું પડે. આ શાખા બીજા કાર્બન આવે એટલે 2 2. કેટલા મિથાઇલના અણુ છે? તો ડાયમિથાઇલ. આડા કેટલા કાર્બન છે? 1 2 3 પ્રોપેન. જોજો નામ કેમ અપાય છે? 2 2 ડાયમિથાઇલ પ્રોપેન. બરાબર ધ્યાન આપજો. 2 2 ડાયમિથાઇલ પ્રોપેન. કેમ નામ આપ્યું? બહુ ઈઝી વસ્તુ છે. સમજણથી લેશો તો, પાકું કરવાની દ્રષ્ટિ લેશો તો બહુ વાંધો પડશે. પહેલા એ જુઓ કે એનું બંધારણીય સૂત્ર આપો. બંધારણીય સૂત્ર આપ્યા પછી એનું નામ દેવાનું છે. તો નામમાં કેટલામાં કાર્બનની શાખા પાટે? 2. તો નીચે બીજા કાર્બનની શાખા પાટી, ઉપર બીજા કાર્બન, તો 2 વખત 2 2. પછી આને મિથાઇલ કહેવાય, પણ કેટલી કાર્બનની આવી શાખાઓ છે? 2. તો ડાયમિથાઇલ. વિજ્ઞાનના એકડા છે, ધ્યાન રાખો. વિજ્ઞાનમાં અમુક એકડા આવે છે. 1 ને મોનો કહેવાય, 2 ને ડાય કહેવાય, 3 ને ટ્રાય કહેવાય, 4 ને ટ્રેટા કહેવાય, 5 ને પેન્ટા કહેવાય, 6 ને હેક્ઝા કહેવાય. 2 એવી શાખાઓથી મિથાઇલની, એક આ અને એક આ, એટલે એને શું શબ્દ વાપરો? ડાયમિથાઇલ. અહીં તો તમે એમ થાય છે 2 શાખા, તમે મોનો શબ્દ વાપરી શકો. અહીં 2 મોનો મિથાઇલ બ્યુટેન એમ કહી શકો એક માટે. પણ એક માટે મોનો શબ્દ જરૂર પડે તો જ વાપરે છે, નહીંતર વાપરતા નથી. બાકી આને તમે એમ લખી શકો બીજું નામ કે 2 મોનો મિથાઇલ બ્યુટેન. તો કેટલામાં કાર્બનની શાખા ફાટી એનો ક્રમ લખવાનો. એક જ શાખા હોય તો મિથાઇલ, 2 શાખા હોય તો ડાયમિથાઇલ, 3 શાખા હોય તો ટ્રાયમિથાઇલ, 4 શાખા હોય તો ટેટ્રામિથાઇલ, 5 શાખા હોય તો પેન્ટામિથાઇલ. એ રીતનું લખવાનું. પછી આડા કાર્બનને આધારે એક બંધ, દ્વિબંધ, ત્રિબંધ ધ્યાનમાં રાખવું પડે. એક જ બંધ છે તો આડા કાર્બન જેટલા થાય એને અનુરૂપ આલ્કેન શ્રેણીનું નામ આપવાનું. અહીંયા 4 કાર્બન થતા હતા આડા. અહીં 1 2 3 સોરી અહીં 1 2 3 4 એટલે બ્યુટેન નામ આપ્યું. જો અહીંયા 3 આડા થાય છે, 1 2 3 એટલે આપણે શું નામ આપ્યું? પ્રોપેન. આ બાબતને ખાસ ધ્યાનમાં લેવી ખૂબ જરૂરી રહેશે. હવે આને આપણે નામ આપવું છે. આનું તો તમને આવડે છે નોર્મલ બ્યુટેન, પણ આને નામ આપવું છે આઇસોબ્યુટેન. અને બીજું નામ શું બની શકે? આનું બીજું નામ તો કેટલા કાર્બનની શાખા ફાટી? બીજા, તો 2. પછી આ CH3 ને શું કહેવાય? મિથાઇલ. 2 મિથાઇલ. આડા કાર્બન ગણો 1 2 3 એટલે પ્રોપેન. 2 મિથાઇલ પ્રોપેન. એનું બીજું રીતે નામ આપવાનું છે 2 મિથાઇલ પ્રોપેન. અને બીજી રીતે સૂત્ર કેમ બનાવવું? તો આ CH3 બોન્ડ CS, એક જ S છે એટલે CS બોન્ડ CH3. જો CH3 બીજા કાર્બનની શાખા ના CH3 એટલે કેટલા કાર્બનની શાખા? બીજા, એટલે આપણે બગડો કર્યો. એક જ છે એટલે મિથાઇલ લખ્યું. નાડા કાર્બન કેટલા? 1 2 3 એટલે પ્રોપેન લખ્યું. તો આ રીતે નામ આપવાનું. એટલે ખાસ તો તમને આ સૂત્રો દેતા આવડવા જોઈએ. અને પછી નામ આપવાની પ્રેક્ટિસ પાડો એટલે તમને ખાસ ખ્યાલ આવતો જશે. તો આ થઈ વલય રસ, સોરી શાખિત રસ. શાખિત રચનામાં આ રીતનું આવે. નામ જોઈજો બરાબર, ધ્યાનથી જોઈ લેજો બરાબર. સમઘટકો વલય શાખા આવે સમઘટકમાં, પણ આમાં 2 માં નથી આવતી એટલે આપણે આમાં નથી લેતા. સાયક્લોપેન્ટેન આવે છે, બ્યુટેની આવે છે, પણ એ સમઘટકોમાં નથી. એનું નામ આના સમઘટકો 2 જ કહેવાય બ્યુટેનના. પેન્ટેનના 3 કહેવાય. યાદ રાખજો ખાસ, અહીં લખ્યા છે, પ્રશ્ન પૂછાઈ શકે છે. તો ફરીવાર હાઇડ્રોકાર્બનનું બંધારણના આધારે વર્ગીકરણમાં 2 રીત જોયું. સરળ શાખામાં વર્ગીકરણ, ઉપશાખામાં, શાખિત શાખામાં. એના આધારે આપણે એમાં સમઘટકો વાળો પોઈન્ટ આવે એટલે એને જોઈ લીધો. સમઘટકો કોને કહેવાય? બહુ ઈઝી છે. જેના આણ્વિક સૂત્રો સમાન હોય જે સંયોજનોના, પરંતુ બંધારણીય સૂત્રો જુદા જુદા હોય તે સંયોજનોને બંધારણીય સમઘટકો કહેવામાં આવે. ઉદાહરણથી એક બ્યુટેનના 2 સમઘટકો છે, નોર્મલ બ્યુટેન અને આઇસોબ્યુટેન. એના બંધારણીય સૂત્રો લખ્યા. 2 રીતે લખી શકાય. લખ્યું જો આ રીતે લખી શકાય. એક રીતે આને એ રીતે લખવું હોય તો એ રીતે લખી શકીએ. આને કઈ રીતે લખવું? તો આ કાર્બનની ફરતા 3 હાઇડ્રોજન એટલે CH3 બોન્ડ
2 હાઇડ્રોજન એટલે CH2 બોન્ડ, 2 હાઇડ્રોજન એટલે CH2 બોન્ડ, 3 હાઇડ્રોજન એટલે CH3. અને બીજી રીતે આમ લખાય, આને બીજી રીતે આ રીતે લખાય, અને એના આધારે એ બાબત છે એ સમજી શકાય. તો સરળ શાખા જોયું, ઉપશાખા જોયું. હવે આપણે સક્રિય શાખા તરફ જઈએ છીએ, પણ આને તમે જોઈ લો એટલે આપણે સક્રિય શાખા તરફ છે એ આગળ વધીએ. ફરીવાર બંધારણીય સૂત્રોને બે રીતે લખતા શીખજો. આ રીત એક છે, એક આ રીત છે. આમાં આ રીત છે, આ રીત છે. આમાં બે શાખા ફાટે છે એટલે અહીં લખ્યું છે, કદાચ થોડુંક જોઈ લેજો. અને એને બીજી રીતે નામ પણ આ રીતે આપી શકાય. અને એમાં સમઘટકો વાળો પોઈન્ટ આવતો હતો એટલે જોઈ લીધો. હવે આપણે આગળ જોવા જઈએ છીએ સક્રિય રચના અથવા તો સક્રિય રચનાવાળા હાઇડ્રોકાર્બન સંયોજનો, વલય રચનાવાળા હાઇડ્રોકાર્બન સંયોજનો જોઈએ. આને તમે બરાબર જોઈ લો, પછી આપણે એમાં આગળ જોવા જઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વલય એટલે કે સક્રિય રચનાવાળા હાઇડ્રોકાર્બન સંયોજનો કોને કહેવાય, તો એમાં એની વ્યાખ્યાના રૂપમાં જોવું હોય તો ભાઈ જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન પરમાણુ, જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન પરમાણુ વલય રીતે જોડાય તે હાઇડ્રોકાર્બન સંયોજનોની, તો શું કીધું છે, જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન પરમાણુઓ વલય રીતે જોડાય તે હાઇડ્રોકાર્બન સંયોજનોને વલય અથવા તો સક્રિય રચનાવાળા સંયોજનો કહે છે. હાઇડ્રોકાર્બન કે તો હાઇડ્રોકાર્બન. બરાબર ધ્યાનથી જુઓ, બહુ ઈઝી વાત છે કે ભાઈ જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન પરમાણુ વલય રીતે જોડાય, વલય એટલે સક્રિય રીતે જોડાય, એકબીજા સાથે કાર્બન પરમાણુ જોડાયેલા હોય. દાખલા તરીકે આપણે લઈએ સાયક્લોહેક્ઝેન, અથવા તો આપણે સમજીએ કે હેક્ઝેન નું સક્રિય સ્વરૂપ, તો હેક્ઝેન નું જે સક્રિય સ્વરૂપ છે એને શું કહેવાય, સાયક્લોહેક્ઝેન કહેવાય. એનું અણુસૂત્ર શું થાય સાયક્લોહેક્ઝેન નું, C6H12. હેક્ઝેન ને લઈને 3 તમારે યાદ રાખવા પડશે. હેક્ઝેન ને લઈ હેક્ઝેન, એક હેક્ઝેન, પછી બીજું સાયક્લોહેક્ઝેન, અને ત્રીજું બેન્ઝીન. યાદ રાખજો. હેક્ઝેન નું અણુસૂત્ર શું, C6H14. સાયક્લોહેક્ઝેન નું શું, C6H12. અને બેન્ઝીન C6H6. યાદ રાખજો, આ ત્રણે અલગ અલગ છે. હેક્ઝેન, સાયક્લોહેક્ઝેન અને બેન્ઝીન. સક્રિય શાખામાં જ્યારે જોડાય ત્યારે આ બે રચના જોવા મળે. હવે આપણે સાયક્લોહેક્ઝેન નું સ્વરૂપ જોઈએ, જેમાં કાર્બન પરમાણુઓ કઈ રીતે વલય રીતે જોડાય એ જોઈએ. તો આપણે પહેલા દેતા છે, આ એક કાર્બન પરમાણુ, આ બીજો કાર્બન પરમાણુ, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો અને આ છઠ્ઠો કાર્બન પરમાણુ છે. જોઈશું, આ કાર્બન પરમાણુ છે. હવે આ બંને કાર્બન પરમાણુઓ જે છે એ કઈ રીતે જોડાણા છે જોઈએ. તો ભાઈ આ બંને કાર્બન પરમાણુઓ છે, આની બેની એક ઇલેક્ટ્રોનની ભાગીદારી, આની બેની એક ઇલેક્ટ્રોનની ભાગીદારી, અહીંયા બેની એક, અહીંયા બેની એક, અહીંયા બેની એક ઇલેક્ટ્રોનની ભાગીદારી છે. જોજો બરાબર. હવે એની સાથે હાઇડ્રોજન પરમાણુ,
આ કાર્બનના 2 ઇલેક્ટ્રોન ગયા તો 2 વધ્યા એટલે એની સાથે 2 હાઇડ્રોજન પરમાણુ જોડે. એક કાર્બન સાથે 2 હાઇડ્રોજન પરમાણુ જોઈજો. આ કાર્બન સાથે 2 હાઇડ્રોજન પરમાણુ, આની સાથે 2 હાઇડ્રોજન પરમાણુ, આની સાથે 2 હાઇડ્રોજન પરમાણુ, અને આ કાર્બન સાથે 2 હાઇડ્રોજન પરમાણુ જોડે. જોઈ લઈશું. હવે એના ઇલેક્ટ્રોન બતાવે છે આપણે, તો એના ઇલેક્ટ્રોન આપણે એ રીતે બતાવીશું કે ભાઈ કાર્બનનો એક એને ગુણાકાર જેવો અને ટપકો, ગુણાકાર ટપકો, ગુણાકાર ટપકો એ રીતે બતાવીશું. જોઈશું. અહીંયા રહી ગયું હતું ને. આ સાયક્લોહેક્સેન ઇલેક્ટ્રોન બિંદુ રચનાથી હમણાં આપણે અમુક સંયોજનોની ઇલેક્ટ્રોન બિંદુ રચના, આ સાયક્લોહેક્સેન ઇલેક્ટ્રોન બિંદુ રચનાથી આ એના ઇલેક્ટ્રોનની સૂત્રના રૂપમાં આપણે બતાવ્યું. હવે એને આપણે બંધારણીય સૂત્રના રૂપમાં બતાવવું તો કેમ લખવાનું? તો 2 રીતે લખી શકાય. એક અહીંયાથી પછી 2 આમ ષટકોણ તમે દોરો છો એની જે આ રીતે એક લખી શકો. પછી એને દોરી બંધથી દર્શાવી દો. સોરી, બંધ માટે આપણે થોડો કલર બદલી. અચ્છા, આ 2 કાર્બન પ્રમાણે એક બંધથી જોડાણ, આ બે આ રીતે જોડે. હવે આની બેની સાથે આ કાર્બન છે અહીંથી લઈએ આપણે 2 હાઇડ્રોજન પરમાણુ જોડે. એ જ રીતે આની સાથે 2 હાઇડ્રોજન પરમાણુ જોડે. એ જ રીતે આની સાથે 2 હાઇડ્રોજન પરમાણુ. બધા કાર્બન સાથે 2 હાઇડ્રોજન પરમાણુ જોડે. સાયક્લોહેક્સેનમાં હું જોઈશું. આ રીતે. અને બીજી રીતે કેમ લખું? તમે લખી શકો CS2 છે ને, CS2 જો પછી અહીં CS2 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 આમ લખી શકો. અને એને તમે આ રીતે આમ જોડી શકો. આ કાર્બન એને આરે, એને આરે, એને આરે, આમ આ રીતે આમ જોડી શકો. તો આ બધી સાયક્લોહેક્સેનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કહેવાય. સાયક્લોહેક્સેનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કહેવાય. જોઈ લેજો બરાબર. અને એક બીજી રીતે એમ પણ છે કે જેને આમ પણ લખાય. આ ઊભી રીતે લખ્યું, એની આડી રીતે લે. એક સી અહીંયા, એક સી આ રીતે એને આમ જોડે. આમ પણ કરી શકો છો. આ રીતે પણ જોડી શકો છો. આ વલય રચના થઈ છે ને, વલય અથવા સક્રિય રચના વાળા છે હાઇડ્રોકાર્બન સંયોજનો. તો હું કીધું છે જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બન પરમાણુઓ વલય રીતે જોડાય તે હાઇડ્રોકાર્બન સંયોજનોને વલય રચના વાળા સંયોજનો કહે છે. આ રીતે જોઈ લેજો બરાબર. હેક્સેન, સાયક્લોહેક્સેન 3 પ્રકારે હેક્સેનના નામ આવે. એનો અણુસૂત્રો યાદ રાખજો. તો સાયક્લોહેક્સેન કે તો C6H12, ખાલી હેક્સેન કે તો C6H14, બેન્ઝીન કે તો આમાં બેન્ઝીન કઈ રીતની બને? બેન્ઝીન રચના કઈ રીતની બને? તો એમાં આ રીત તો એની જ છે. જોઈશું બરાબર. બેન્ઝીન રચના માટે આપણે જોઈએ તો આપણે એવી રીતે વચ્ચેનો C પછી આ 2 કાર્બન, વચ્ચેનો કાર્બન આ રીતે. હવે એમાં શું આવશે? એક મૂકીને એક કાર્બન છે ને દ્વિબંધથી જોડે. આ રીતમાં બેન્ઝીનમાં એક મૂકીને એક કાર્બન દ્વિબંધથી જોડે. આની જેમ જ દોરી નાખો. પણ એક મૂક્યો તો આ દ્વિબંધથી, આ મૂકો તો આ દ્વિબંધથી, આ મૂકો તો આ દ્વિબંધથી જોડે. એટલો ફેર પડે ને બધા સાથે એક S જોડે. એક S જોડે બધા સાથે. એટલે બીજી રીતે લખો તેમ પણ લખીએ શકો. CS બોન્ડ CS બોન્ડ CS બોન્ડ CS બોન્ડ CS બોન્ડ CS અને બોન્ડ CS. આ રીતે તમે એને લખી શકો. એનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કે આવી રીતનું, તો જ્યાં 2 બંધ કર્યા ને 2 સોકડીઓ આવે. એક મૂકીને એક જગ્યાએ 2 સોકડીઓ, એક મૂકીને એક જગ્યાએ 2 સોકડી આવે. કઈ રીતનું આવે એને આપણે આના પહેલાથી જોઈએ તો તમે જોઈ શકશો કે એનો આપણે
ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કરવું છે તો આપણે એક અહીંયા કાર્બન લઈશું, એક આ રીતે, એક આ રીતે. આ રીતે કર્યું આપણે. હવે અહીંયા આપણે આ બે કાર્બન વચ્ચે આ કાર્બન છે, ધ્યાન રાખજો, આ કાર્બન છે. આ બે કાર્બન વચ્ચે આપણે એક આપણે કરીએ તો અહીંયા બે કરવી પડે. અહીંયા એક તો અહીંયા પછી બે, અહીંયા એક તો અહીંયા પછી બે કરવી પડે. અને બધા સાથે એક એસ જોડી દેવાનું, એક એસ આ રીતે. આ રીતે જોડી દેવાનું. આ બેન્ઝીન રચના છે, બેન્ઝીન, જેનું અણુસૂત્ર છે C6H6. કાર્બનની સાથે થશે ને હાઇડ્રોજનની સાથે થશે. આ સાયક્લોહેક્ઝેન રચના છે, જેનું અણુસૂત્ર છે C6H12. તો આ જ રીતે આપણે સાયક્લોહેક્ઝેન જોયા પછી સાયક્લોપ્રોપેન, ધ્યાન રાખજો, સાયક્લોપ્રોપેન. તો પ્રોપેનમાં 3 કાર્બન આવે, એટલે આ એક કાર્બન, આ બીજો કાર્બન અને આ એનું બંધારણીય સૂત્ર લે તો આ રીતનું આવે. આ રીતે આના આધારે એનું સક્રિય સૂત્ર તમે આપી આપો સાયક્લોપ્રોપેન તો શું થશે? C3H6, અહીંયા બે હાઇડ્રોજન, તો આનું એ રીતે જોડવું હોય તો એનું આમ જોડાય. એટલે આ કાર્બન, આ કાર્બન, આ કાર્બન જોઈશું બરાબર. આના બે ને એકની ભાગીદારી, આની બી આની બી આ રીતે આવશે. એ જ રીતે પેન્ટેન આવશે, સાયક્લોપેન્ટેન. શું આવશે? સાયક્લોપેન્ટેન. એમાં કઈ રીતે આવશે? એક કાર્બન, બીજો કાર્બન, ત્રીજો, ચોથો, પાંચમા, આ રીતે જોડાય, પંચકોણના સ્વરૂપમાં જોડાશે. એને આ રીતે તમારે જોડી દેવાનું પંચકોણના સ્વરૂપમાં. બાકી બધી જગ્યાએ એને એસ જોડાય, બે એનું અણુસૂત્ર C5H10. બાકી બધી જગ્યાએ બે એસ જોડી દેવાના. સાયક્લોપેન્ટેનનું અણુસૂત્ર છે, યાદ રાખજો. મહત્વનું સાયક્લોહેક્ઝેન છે, પણ આ બધા આપણને ખ્યાલ હોવો જોઈએ. તો સાયક્લોહેક્ઝેન, બેન્ઝીન, સાયક્લોપ્રોપેન ને સાયક્લોપેન્ટેન વિશે આપણે જોયું. એટલી બાબત આપણે આ તાસમાં જોઈએ છીએ. તમે એને બરાબર ધ્યાનથી સમજજો. જેટલું ખુદ મહાવરો કરશો, પોતે જાતે બનાવશો, એટલો ફાયદો વધારે થશે. આ તાસનું ગૃહ કાર્ય હમણાં રજૂ થાય કરું છું, પહેલાં આને બરાબર જોઈ લો. તો વિદ્યાર્થી મિત્રો, તાસ 9નું ગૃહ કાર્ય તમારી સમક્ષ રજૂ છે, જે આપણે સારી રીતે સમજીને કરવાનું રહેશે.